ગુજરાતી જનરલ નોલેજ. પ્રશ્ન 1. નોબેલ વિજેતા પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા? જવાબ સીવી રામન. પ્રશ્ન 2. ભારત રત્ન મેળવનાર પ્રથમ વિદેશી કોણ હતા? જવાબ ખાન અબ્દુલ ગફાર ખાન. પ્રશ્ન 3. પ્રથમ મરણોત્તર ભારત રત્ન મેળવનાર કોણ હતા? જવાબ લાલ બહાદુર શાસ્ત્રી. આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરી દો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. પ્રશ્ન 4. ભારત રત્ન મેળવનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? જવાબ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. પ્રશ્ન 5. ભારત રત્ન નાની ઉંમરે મેળવનાર કોણ હતા? જવાબ સચિન તેંડુલકર. પ્રશ્ન 6. ધરતીનું લૂણના લેખક કોણ છે? જવાબ સ્વામી આનંદ. પ્રશ્ન 7. ભારેલો અગ્નિના લેખક કોણ છે? જવાબ ર.વ. દેસાઈ. પ્રશ્ન 8. કુસુમ માળાના લેખક કોણ છે? જવાબ નરસિંહ રાવ દિવેટિયા. પ્રશ્ન 9. માનવીની ભવાઈના લેખક કોણ છે? જવાબ પન્નાલાલ પટેલ. પ્રશ્ન 10. રાજ્યસભાના પ્રથમ ચેરમેન કોણ હતા? જવાબ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. પ્રશ્ન 11. એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે? જવાબ રાષ્ટ્રપતિ. પ્રશ્ન 12. એટર્ની જનરલ રાજીનામું કોને આપે છે? જવાબ રાષ્ટ્રપતિને. પ્રશ્ન 13. બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? જવાબ 26 નવેમ્બર 1949. પ્રશ્ન 14. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? જવાબ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન 15. રાષ્ટ્રધ્વજનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? જવાબ 22 જુલાઈ 1947. પ્રશ્ન 16. ભારત રત્ન મેળવનાર પ્રથમ રમતવીર કોણ છે? જવાબ સચિન તેંડુલકર. પ્રશ્ન 17. ભારતની પ્રથમ યુનિવર્સિટી કઈ છે? જવાબ નાલંદા યુનિવર્સિટી. પ્રશ્ન 18. ભારતનું પ્રથમ પરમાણુ રિએક્ટર કયું છે? જવાબ અપ્સરા. પ્રશ્ન 19. ભારતની પ્રથમ મૂંગી ફિલ્મ કઈ છે? જવાબ રાજા હરિશ્ચંદ્ર. પ્રશ્ન 20. પ્રથમ રેલવે ક્યારે અને ક્યાં બે શહેરો વચ્ચે શરૂ થઈ હતી? જવાબ 1953 મુંબઈ અને થાણે વચ્ચે શરૂ થઈ હતી. આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરી દો અને ચેનલ ઉપર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો.